હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો આપણે આવેલા છીએ અત્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સબરી ધામમાં, જ્યાં જે શ્રી રામજી આવ્યા હતા અને જે સબરીજી એને બોર ખવડાવેલા એ સ્થળે। તો ચાલો તમને બતાવીએ સબરી માતાની ઝૂંપડી। મંદિર મને જવાનું કહો ચાલો મિત્રો, તો આપણે અંદર જઈએ, દર્શન કરીએ। મિત્રો, અંદર સબરી માતાની ઝૂંપડી છે, જ્યાં બેસીને શ્રી રામ ભગવાને બોર ખાધા હતા। ચાલો તમને બતાવું। આ છે સબરી માતાની ઝૂંપડી, તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, જ્યાં બેસીને શ્રી રામ ભગવાને બોર ખાધા હતા। તો મિત્રો, આ છે સબરી માતાનું આખું મહત્વ, ઇતિહાસ લખેલો છે। તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો, કેમ કે આખું તો હું વિડીયોમાં વાંચી નહીં શકું, તો વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો। आपको पहाड़ का व्यू यहाँ से देखने मिलता है। પણ મંદિર આવેલું છે પંપેશ્વર મહાદેવનું। તો ચાલો આપણે દર્શન કરીએ। આ છે પંપેશ્વર મહાદેવ। મંદિરની બહારનો આવો કંઈક વ્યૂ છે, જુઓ તમે, બગીચો છે। આગળ આવશો એટલે સામેની સાઈડમાં હનુમાન દાદાનું મંદિર છે। તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ। જય હનુમાન દાદા। મિત્રો, આવો કંઈક બહારનો નજારો છે, અહીંયા તમે જોઈ શકો છો। ત્યાંથી તો લીધો। તો મિત્રો, આ છે બોર વન, તમે જોઈ શકો છો, ત્યાં અંદર બધા બોરના ઝાડ છે। તો મિત્રો, આ છે સબરી ધામ। તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।